અપૂર્ણાંક સંખ્યા. અપૂર્ણાંક સંખ્યા એટલે અધૂરી સંખ્યા. કેવી? અધૂરી, આખી નહીં. એક્ઝામ્પલ તરીકે આ કેટલી કેક છે? આખી એક કેક છે ને? આખી એક કેક છે. હવે આ કેકના મેં એક સરખા કેટલા ભાગ કર્યા? તો કે 1 2 3 4 5 6 7 8, ટોટલ 8 ભાગ કર્યા. અને એક સરખા 8 ભાગ કર્યા, એમાંથી એક ભાગ હું ખાઈ ગયો. તો આખી કેકમાંથી એક ભાગ જો હું ખાઈ ગયો, ટોટલ કુલ એક સરખા 8 ભાગમાંથી એક ભાગ જો હું ખાઈ ગયો, તો વાહે કેટલી કેક વધી હોય? બરોબર. તો વાહે કેટલો ભાગ વધ્યો કેકનો, એને દર્શાવવું હોય ને તો અપૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરવો પડે. કોનો ઉપયોગ કરવો પડે? અપૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ કરવો પડે. તો સૌથી પહેલા તો એ જોવું પડે કે આ આખી કેકના કુલ એક સરખા કેટલા ભાગ કર્યા હતા? 8. એને નીચે લખવાના. બરોબર. પછી એમાંથી એક ભાગ હું ખાઈ ગયો, તો હવે કેટલા વધ્યા? 7. એ ઉપર લખવાના. તો હવે કેટલી કેક વધી? 7/8 કેક વધી. હવે જો અધૂરી કેક હતી, અધૂરી કેકને લખીએ તો નહીં. તો કોઈ પણ અધૂરી વસ્તુ હોય અથવા તો કોઈ વસ્તુના ભાગ વધ્યા હોય, તો એ ભાગોને લખવા માટે અપૂર્ણાંક સંખ્યાનો ઉપયોગ થાય. એવી જ રીતે આખો પિઝ્ઝો છે. આ પિઝ્ઝો આખો છે કે નહીં? હવે આખા પિઝાના મેં એક સરખા કેટલા ભાગ કર્યા? 1 2 3 4 5 ને 6. અને એ 6 ભાગમાંથી એક ભાગને હું ખાઈ ગયો. તો હવે કેટલો પિઝ્ઝો વધ્યો? અથવા તો કેટલા પિઝાનો ભાગ વધ્યો? તો શું કરવાનું? તો કે કુલ કેટલા ભાગ પાડ્યા હતા તમે? 6 ભાગ પાડ્યા હતા. બરોબર. અને એમાંથી તમે એક ખાઈ ગયા, તો વધ્યા કેટલા? 5. તો એ ઉપર. તો કેટલો ભાગ વધ્યો? 5/6 ભાગ વધ્યો કહેવાય. ખ્યાલ પડ્યો? તો આ સંખ્યાને લખાય આવી રીતે. બરોબર છે. હવે મેં એક ખેતરની ખરીદી કરી. શેની ખરીદી કરી? ખેતરની. આ જે છે ને, આ ચોરસ લંબચોરસ છે ને, એ મારું ખેતર છે. આ ખેતરની મેં ખરીદી કરી. બરોબર. હવે એ ખેતરનો 1/3 ભાગ મારે વેચવો છે. તો હું કેટલો ભાગ વેચીશ? તો કઈ રીતે થાય? બરોબર. આખું ખેતર છે. આ ખેતરનો મારે કેટલો ભાગ વેચવો છે? 1/3 ભાગ વેચવો છે. તો 1/3 નો મતલબ શું થાય? બરોબર. તો નીચે જે સંખ્યા હોય, નીચે એટલા સરખા ભાગ પાડવાના વસ્તુના. તો કોને વેચવું છે મારે? ખેતરને. તો ખેતરના એક સરખા કેટલા ભાગ પાડું? 3 ભાગ. તો જો મેં એક સરખા 3 ભાગ પાડ્યા. 1 2 અને 3. અને એક સરખા 3 ભાગમાંથી ઉપર કેટલી સંખ્યા છે? 1. એક ભાગ વેચવાનો. એટલે એટલો ભાગ વેચવો એમ કહેવાય. ખ્યાલ પડ્યો? છેદમાં જેટલી સંખ્યા હોય એટલા એક સરખા ભાગ પાડવાના, અને અંશમાં જેટલા લખ્યા હોય એટલું વેચવાનું કે કરવાનું કીધું હોય. સમજાય છે હું કહું છું એ? બરાબર. એવી જ રીતે આ ગોળ દડો છે. આમાંથી 3/4 ભાગ મારે કાપી નાખવો છે. જે ગોળ છે કે નહીં, એનો 3/4 ભાગને મારે શું કરવો છે? કાપી નાખવો છે. તો કેટલો ભાગ કાપું? તો કે પહેલા તો નીચે જેટલી સંખ્યા છે એટલા એક સરખા ભાગ કરવું આ ગોળના. તો આ બધા એક સરખા ભાગ કર્યા, 4 ભાગ થઈ ગયા ને, 1 2 3 અને 4. અને પછી ઉપર કેટલી છે? 3 સંખ્યા છે ને ઉપર. તો એટલા ભાગને કાપવાના. તો 3 ને કાપવાના છે. તો અહીંથી લઈને આ ભાગ કાપી નાખું, આ કાપી નાખું, આ કાપી નાખું. તો કેટલો ભાગ કાપવાનો? એટલો ભાગ કાપવાનો. એવો મતલબ થાય.
છેદ હોય એટલા સરખા ભાગ કરવાના, અંશ હોય એટલા ભાગ લઈ લેવાના. આવડી જાય? હે? બીજું કાંઈ નથી. એવી જ રીતે હું એમ કહું કે મેં પિઝાનો 2/6 ભાગ ખાધો. કેટલો ખાધો? 2/6 ભાગ ખાધો. તો એનો મતલબ તો કે પિઝાના એક સરખા 6 ભાગ કર્યા. એક સરખા કેટલા ભાગ કર્યા? 6 ભાગ કર્યા. અને એમાંથી કેટલા ભાગ ખાઈ ગયો? 2 ભાગ ખાઈ ગયો. આવો મતલબ થાય. તો એનો મતલબ કે એક આ ભાગ ખાધો અને એક આ ભાગ ખાધો. તો વધ્યો કેટલો? એટલો ભાગ વધ્યો. એ વધેલો ભાગ દર્શાવવો હોય તો કુલ ભાગ કેટલા હતા? 6. એમાંથી કેટલા વધ્યા? 4. એ 4 ઉપર આ વધ્યો કહેવાય અને આ ખાઈ ગયો કહેવાય. આવડી જાય અપૂર્ણાંક સંખ્યાઓ. બસ આ જ દુનિયા છે અપૂર્ણાંક સંખ્યાની, બીજી કાંઈ નથી. બરોબર? જ્યારે આવી વાત કરી હોય ત્યારે આવું સમજવાનું. મારી પાસે હજી એક ખેતર છે. શું છે? હજી એક ખેતર છે. અને એ ખેતરનો મારે 4/9 ભાગ ભાઈને આપવાનો છે. કોને આપવાનો છે? ભાઈને આપવો છે. કેટલો ભાગ? 4/9 ભાગ. તો કેટલો આપે આમાંથી? તો કે પહેલા તો ખેતરના મારે એક સરખા કેટલા ભાગ કરવા પડે? 9. જો મેં કર્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 ને 9. હવે 9 ભાગ કર્યા, એમાંથી કેટલા ભાગ આપી દેવાના? 4 આપી દેવાના. આ 4 મારે આપવાના. આ 4 આપું, આ 4 આપું, આ 4 આપું, આ 4 આપું, ગમે એ આપું, 4 આપવાના છે. બરોબર? તો આ ભાગ અહીંથી કાપી અને એટલો ભાગ કોને આપવાનો? ભાઈને. અને બાકી કેટલો ભાગ વધ્યો? તો કે કુલ ભાગ કેટલા હતા? 9. વધ્યા કેટલા? 3 ને 2 5. એ ક્યાં આવે? ઉપર. તો 5/9 ભાગ વધ્યા અને 4/9 ભાગ ભાઈને આપ્યા. આવડી જાય? ચાલો. અપૂર્ણાંક સંખ્યા આ છે. સંખ્યા ઉપરથી કરતા શીખવાડ્યું. બરોબર છે? અને વસ્તુના ભાગ ઉપરથી સંખ્યા લેતા શીખવાડ્યું. બંને સિસ્ટમ ફાવી ગઈ. હવે આવી સંખ્યા આવશે. 2 આગળ અને પાછળ અપૂર્ણાંક. આ પણ અપૂર્ણાંક સંખ્યા જ કહેવાય. કેવી કહેવાય? અપૂર્ણાંક સંખ્યા કહેવાય. અત્યાર સુધી આપણે ખાલી આ જ જોઈ. હવે આગળ બગડોય આવે, તગડોય આવે, 4, 5, 6 એમ કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આગળ આવે અને એની પાછળ અપૂર્ણાંક સંખ્યા આવે તો શું સમજવાનું? આવી રીતે આવે કે ભાઈ 4 પૂર્ણાંક, 3 પૂર્ણાંક, 3/4 આવી કોઈ સંખ્યા આવી. 3 પૂર્ણાંક એટલે 3 આખા. પૂર્ણાંક એટલે તો આખું થાય ને. 3 પૂર્ણાંક એટલે 3 આખા અને પાછળ 3/4. તો આનો મતલબ શું થાય? તો કે આગળના જે 3 છે એ કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક કહેવાય. હવે પૂર્ણાંકનો મતલબ શું થાય? પૂર્ણ. પૂર્ણ એટલે આખું. એટલે આખા કેટલા લેવાના? 3. હવે જો અહીં ગોળા છે. આ જો કેટલા ગોળા લીધા? આખા 3 ગોળા લીધા. બરોબર? અને પછીનો જે ચોથો ગોળો છે એ ચોથા ગોળાના કેટલા ભાગ કરવાના? 4. એક સરખા કેટલા ભાગ કરવાના? 4. જો કર્યા? આ 3 આખા લીધા અને ચોથા ગોળાના કેટલા ભાગ કરવાના? 4 એક સરખા ભાગ કરવાના અને એમાંથી કેટલા લેવાના? 3. જો 3 લીધા. આનો મતલબ આવો થાય. ખબર પડી? હજી એક લઈ. હું એમ કહું 2 પૂર્ણાંક 1/8. બરોબર? દડા લેવા છે. શું લેવો છે? દડો. અથવા તો હા દડો રાખો તો ભલે. અને લાડવો ખાધો, હાલો લાડવા રાખીએ કે મેં 1/8 જેટલો લાડવો ખાધો. કેમ કે દડાને તો ભાંગવું અશક્ય પડે. શું ખાધું? લાડવો ખાધો. બરાબર? હાલે જતા હોય ને હેઠા પડો એ લાડવો નહીં, આપણો જે ઘરે બનાવી. તો એનો મતલબ કે એણે કેટલા લાડવા ખાધા?
તો કે આગળ કેટલા છે 2? એ કેવી સંખ્યા? પૂર્ણાંક. પૂર્ણાંક એટલે આખું. એટલે આખા કેટલા લાડવા ખાધા? 2. તો એને 2 આખા લાડવા ખાધા અને પછી ત્રીજો જે લાડવો લીધો ને એના એક સરખા કેટલા ભાગ કર્યા? 8. અને એમાંનો કેટલો ભાગ લીધો? 1. જો અહીંયા એક સરખા 8 ભાગ કર્યા અને એમાંનો કેટલો ભાગ ખાધો? 1 ભાગ ખાધો. એટલે 2 આખા લાડવા અને ત્રીજાનો એટલો ટુકડો ખાધો અને બાકી કેટલો રહ્યો? બાકી એટલો ભાગ રહ્યો. હવે ઈ ભાગને દર્શાવવો હોય તો કુલ કેટલા ભાગ હતા? 8. એમાંથી કેટલા રહ્યા? 7. ઈ ક્યાં આવે? તો ટોટલ 3 લાડવા હતા. એ 3 લાડવામાંથી 2 આખા અને ત્રીજા લાડવામાં 1/8 ભાગ ખાધો અને બાકી કેટલો ભાગ રહ્યો? 7/8 ભાગ બાકી રહ્યો એવું કહેવાય. આવડે? બરોબર છે. આનો મતલબ આવું થાય. તો હવે આ સંખ્યાઓને પણ સમજતા આવડી જાય. આગળ પૂર્ણાંક હોય એટલા પૂરેપૂરું અને બાકીનું જે છે એ પાછળથી કેટલું લીધું એવું કહેવાય. તો હજી એક આપણે લઈ લઈએ. 1/1 પૂર્ણાંક 5/8. જો આને વચાય આવી રીતે હો. 1 પૂર્ણાંક 5/8 આવું વચાય. 1 પૂર્ણાંક એટલે આખું. 1 આખું લેવાનું અને બાકીનું એની પછીનું જે બીજું છે એના એક સરખા કેટલા ભાગ કરવાના? 8. અને એમાંથી કેટલા લેવાના? 5. આવો મતલબ થાય. 1 આખું અને એની પછીનું જે છે એના 8 સરખા ભાગ કરો અને એમાંથી 5 ભાગને લઈ લ્યો. આવડી જાય? ચાલો. ત્યાર પછી અપૂર્ણાંક સંખ્યાના ટોટલ 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે? 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલો છે શુદ્ધ અપૂર્ણાંક. કેવો અપૂર્ણાંક? શુદ્ધ અપૂર્ણાંક. હવે પહેલા હું તમને છેદ અને અંશની વાત કરી દઉં. છેદ કોને કહેવાય? અંશ કોને કહેવાય? તો કે આવી રીતે કોઈ સંખ્યા લખી હોય તો ઉપર જે હોય એને અંશ કહેવાય. શું કહેવાય? અંશ. નીચેની સંખ્યા હોય એને શું કહેવાય? છેદ. ખ્યાલ પડે? ઉપરની સંખ્યાને અંશ કહેવાય, નીચેની સંખ્યાને છેદ કહેવાય. હવે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? તો કે જે અપૂર્ણાંક સંખ્યાનો છેદ અંશ કરતા મોટો હોય તેને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય. છેદ મોટો હોવો જોઈએ. કોના કરતા? અંશ કરતા. આ જુઓ, આ સંખ્યામાં છેદ કોણ છે અને અંશ કોણ છે? 2 છે. હવે આપણે શુદ્ધ અપૂર્ણાંક કોને કહેવાય? જે અપૂર્ણાંક સંખ્યાને છેદ અંશ કરતા મોટો હોય. તો અહીંયા જુઓ, છેદ મોટો છે અંશ કરતા. હા, તો આ સંખ્યા કેવી છે? શુદ્ધ અપૂર્ણાંક. શુદ્ધ અપૂર્ણાંક. હવે 8/2. આ સંખ્યા કેવી છે? શુદ્ધ અપૂર્ણાંક છે કે નથી? નથી. કેમ? છેદ અંશ કરતા નાનો છે. છેદ અંશ કરતા કેવો છે? નાનો છે. છેદ કેવો હોવો જોઈએ? મોટો હોવો જોઈએ. આમ હોય તો શુદ્ધ અપૂર્ણાંક કહેવાય, નકર કહેવાય નહીં. બીજો પ્રકાર છે અશુદ્ધ અપૂર્ણાંક. જે અપૂર્ણાંકનો સંખ્યાનો છેદ અંશ કરતા નાનો હોય તેને કહેવાય અશુદ્ધ અપૂર્ણાંક. આનાથી ઉલટું. આનાથી ઉલટું. છેદ જે છે એ અંશ કરતા નાનો હોવો જોઈએ. જેમ કે 8/3 કેવી સંખ્યા છે? કેમ ખબર પડી? કેમ ખબર પડી? છેદ અંશ કરતા કેવો છે? નાનો છે. એવી રીતે 10/4 કેવી સંખ્યા છે? અશુદ્ધ અપૂર્ણાંક. 8/2 4/1 4/1
આ શુદ્ધય નથી ને અશુદ્ધય નથી. 4 છેદના 1 છે ને એ પૂર્ણાંક કહેવાય. કેવી કહેવાય? પૂર્ણાંક કહેવાય. કેમ કે કોઈ પણ સંખ્યાના છેદમાં 1 હોય ને હોય જ. એટલે આ બાબત ધ્યાન રાખજો. કોઈ પણ સંખ્યાના છેદમાં 1 આવે, બરોબર છે, તો એ છેદનો જે 1 છે એનો કાંઈ મતલબ નીકળે નહીં. એટલે ઉપર કેટલા વધે? ખાલી 4 વધે. એટલે 4 એટલે એ પૂર્ણાંક સંખ્યામાં ગણાય. 4 ને તમે 4 છેદમાં 1 લખી શકો. બરોબર, તમે 4 પણ લખી શકો, 4 છેદમાં 1 પણ લખી શકો. સમજણ પડે છે? બસ આ બાબત ધ્યાનમાં રાખવાની છે. મિશ્ર અપૂર્ણાંક કોને કહેવાય? તો કે પૂર્ણ સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યાનું મિશ્રણ હોય તેને અપૂર્ણાંક સંખ્યા ને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. 2 1/2 આને કેવી કહેવાય? મિશ્ર. જો પૂર્ણાંક સંખ્યા છે અને અપૂર્ણાંક સંખ્યા છે, તો પૂર્ણાંક સંખ્યા અને અપૂર્ણાંક સંખ્યા બંનેનું મિશ્રણ જે સંખ્યામાં હોય એને મિશ્ર અપૂર્ણાંક સંખ્યા કહેવાય. 4 2/3 કેવી સંખ્યા છે? મિશ્ર અપૂર્ણાંક સંખ્યા છે. તો હવે મને કહો આ કેવી સંખ્યા છે? આ કેવી સંખ્યા કહેવાય? શુદ્ધ અપૂર્ણાંક. આ કેવી સંખ્યા છે? અશુદ્ધ અપૂર્ણાંક. પછી આ કેવી સંખ્યા છે? મિશ્ર અપૂર્ણાંક. આ કેવી સંખ્યા છે? અશુદ્ધ અપૂર્ણાંક. કેમ કે છેદ નાનો છે, બરોબર, અંશ કરતા છેદ કેવો છે? નાનો છે. પછી આને શુદ્ધ અપૂર્ણાંક. કેમ? કેમ કે છેદ જે છે અંશ કરતા કેવો છે? મોટો છે. પછી આને શુદ્ધ અપૂર્ણાંક. પછી આને કેવો કહેવાય? મિશ્ર અપૂર્ણાંક. આવડી જાય? અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો. હવે અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યા જે હોય એમાંથી મિશ્ર અપૂર્ણાંક સંખ્યામાં ફેરવી શકાય? તો કે હા, અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવી શકાય. બરોબર. અને જે બંને સંખ્યા મળે એ બંને સંખ્યા એકબીજાની સમાન જ સંખ્યાઓ ગણાય. આ ધ્યાન રાખજો. હવે આ સંખ્યા જુઓ, આ કેવી સંખ્યા છે? અશુદ્ધ અપૂર્ણાંક છે. અશુદ્ધ અપૂર્ણાંક સંખ્યા છે. હવે અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો કઈ રીતે ફરે? સૌથી પહેલું, સૌ પ્રથમ ઉપર નીચે છેદ ઉડે છે તે જોવું. હવે 14 અને 6 ઉપર નીચે છેદ ઉડે છે, જુઓ તો. કેમ ખબર પડે? તો કે ઉપર નીચે એક સમાન કોઈની ચાવી લાગે એમ છે? કોની લાગે? 2ની. આને ભાંગો 2 વડે. 2 તેરી 6. આને ભાંગો 2 સત્તા 14. ઉપર નીચે સરખી ઉડી જાય તો ઉપર કેટલા વધ્યા? 7 અને નીચે વધ્યા 3. હવે તો કે હવે છેદ 3 વડે, છેદ કેટલો છે? 3. છેદ 3 વડે અંશ 7 ને ભાંગો. છેદ 3 વડે કોને ભાંગવાનો? અંશ 7 ને ભાંગવાનો. તો આપણે ભાંગીએ. 3 વડે 7. 7 એકા 7, ઓલા 3 એકા 3, 3 દુ 6, 3 દુ 6. માઇનસ કરો એટલે 1. બરોબર. હવે ભાગ ચાલે નહીં. તો પોઈન્ટ મૂકવાનો નથી. પોઈન્ટ આવે ત્યાં સુધી ચલાવવાનું. એટલે કે નીચે શેષ વધે ને ત્યાં સુધી ચલાવવાનું. બરોબર. પોઈન્ટ લગાડવાનો નથી. હવે આને શું કહેવાય? આ મેં તમને સમજાવ્યું હતું. આ ઉપર મળે એને શું કહેવાય? શું કહેવાય? ભાગફળ. આ નીચે 1 વધ્યો એને શું કહેવાય? શેષ. આ 3 ને શું કહેવાય? શું કહેવાય? ભાજ્ય. બરોબર છે. હવે આજે 3 વસ્તુઓ મળી એને આવી રીતે ગોઠવી દેવાનું.
ભાગફળ ક્યાં આવે? આગળ. પછી શેષ જે છે એ ક્યાં જશે? અંશમાં. અને ભાજ્ય જે છે એ ક્યાં જશે? નીચે છેદ. તો 14/6 ને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવો તો જવાબ આવે 2/1/3. 2/1/3. બરોબર? ભાગફળ છે એ આગળ જાય, શેષ અંશમાં જાય અને ભાજ્ય જે છે, જે સંખ્યા વડે તમે ભાગ્યું એ સંખ્યા છેદમાં જાય. આવડે ફેરવતા? એક આ રીત છે. બીજી સૌથી સામાન્ય રીત છે. શું કરવાનું? તો કે ઉપર 7 છે, નીચે કેટલા છે? 3 છે ને. 3 વડે ભાગ ચલાવો 7 આવે ત્યાં સુધી. 3 દુ 6. હવે વચ્ચે નહીં. તો હવે 3 દુ 6 એ ચલાવ્યો ને. 3 દુ 6. કેટલા લાવવાના હતા? 7. હવે 7 લાવવામાં કેટલા ઘટ્યા? 1 ઘટ્યો. 1 ઉપર અને 3 દુ 2 આગળ અને તગડો નીચે. આવડી જાય? બધી જ સંખ્યાઓ આવી રીતે ઝડપથી ફરે. બરોબર? ભાગાકાર કરો તો આવી રીતે થાય. ફરી વાર 8/3 હોય તો કઈ રીતે ફરે? તો કે 3 જે છે એનો ઘડિયો બોલવાનો 8 આવી જાય ત્યાં સુધી. 3 એકા 3, 3 દુ 6, 3 તેરી 9. 9 વધી ગયો, વધવા નહીં દેવાનું. 8 આવે ત્યાં સુધી બોલવાનું. તો 3 ગુણ્યા 2 6 થયા ને. લાવવાના કેટલા હતા? 8. કેટલા ઘટ્યા? 2. જેટલા ઘટ્યા એટલા ઉપર, આ 3/3 નીચે, અને કેટલાથી ભાગ ચલાવ્યો તો? 2 થી. 3 દુ એ બગડો આગળ. તો 2/3. આવી રીતે તમે કોઈ પણ અશુદ્ધ અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી શકો. હજી 14/3. બરોબર? હવે પહેલા તો શું કરવાનું? છેદમાં 3 આવે જ છે ને. આ તો અહીંયા રહેશે, એ પહેલા લખી દેવાનું. હવે 3 ને ભાગ ચલાવવાનો 14 ઉપર. તો 3 નો ઘડિયો બોલો 14 આવે ત્યાં સુધી. 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15. 15 તો વધી ગયા. તો કેનાથી ચલાવશું? 3 ચોક 12. તો 3 ચોક કેટલા આવ્યા? 12. લાવવાના કેટલા? 14. કેટલા ઘટ્યા? 2 એ ઉપર અને ચોકડો અહીંયા. 4/2/3. આવડી જાય? એવી જ રીતે મિશ્ર અપૂર્ણાંકમાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવાશે? પહેલા આપણે અશુદ્ધમાંથી મિશ્રમાં ફેરવું. હવે મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવવું હોય તો કેમ ફરે? તો કે જો આ સંખ્યા કેવી છે? મિશ્ર અપૂર્ણાંક છે. હવે આને તમારે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો કે છેદ ગુણ્યા પૂર્ણ સંખ્યા પ્લસ અંશ, અને છેદમાં જે છેદ છે એ છેદ બેઠો. બરાબર? 6 નો ગુણાકાર કોની સાથે કરવાનો? પૂર્ણ સંખ્યા સાથે. અને એ જે ગુણાકાર મળે એમાં જે ઉપરનો જે અંશ છે એ ઉમેરવાનો, અને જે જવાબ મળે એ અંશમાં લખવાનો, અને છેદમાં તો કે આ છેદ બેઠો. જો 6 ગુણ્યા 2 પ્લસ 2 તો 6 દુ 12 પ્લસ 2 એટલે કેટલા થાય? 14. એ ઉપર લખવાના, અને છેદ તો ઈનો ઈ જ રહે. તો 2/2/6 ને અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવો તો જવાબ આવે 14/6. ખ્યાલ પડ્યો? બીજી ફેરવવી. ત્રણ 7/8. પહેલા શું કરવાનું? આનો ગુણાકાર. બરોબર? છેદ અને પૂર્ણ સંખ્યાનો ગુણાકાર. 8 તેરી 24. જે ગુણાકાર આવ્યો એમાં અંશ ઉમેરવાનો. 24માં 7 ઉમેરો 31. 31 ક્યાં લખવાનો? અંશમાં, અને છેદનો છેદ.
તો કેટલો જવાબ આવ્યો? 31/8 આવડી જાય? બરાબર. છેદ ગુણ્યા પૂર્ણ સંખ્યા પ્લસ અંશ, એ ક્યાં જવા દેવાનું? અંશમાં. અને છેદનો છેદ. હજી એક લઈએ. બરોબર. શું કરવાનું? પહેલા છેદ અને પૂર્ણ સંખ્યા આ બંનેનો ગુણાકાર. 10 ગુણ્યા 4 બરાબર 40. એ 40માં અંશને ઉમેરવાનો, તો 40 ને 8 48, અને છેદનો છેદ 48 છેદમાં 10. આવડી જાય? છેદ ઉડાડવાના નિયમ. સૌથી પહેલો નિયમ, ઉપર નીચે બંને બાજુ સંખ્યાની પાછળ આપેલા સરખા શૂન્યો ઉડાડવાના. બરોબર. હવે ઉપર નીચે, એક્ઝામ્પલ તરીકે ઉપર નીચે એટલે છેદ અને અંશમાં. ઉપર 400 છે, નીચે 800 છે, તો શું કરવાનું? તો કે ઉપર નીચે આપેલા સરખા શૂન્ય ઉડાડવાનો. હવે જો ઉપર એક શૂન્ય છે, નીચે શૂન્ય છે ને એ બાજુ, તો ઉપર એક ઉડે તો નીચે એક ઉડે. અહીંયા પાછું છે તો અહીંયા ઉડે, અહીંયા ઉડે, તો વધ્યું કેટલું? 4 અને 8. આવી રીતે ઉપર નીચે સરખા શૂન્યોને ઉડાડવાના. પણ આવી રીતે હોય 4000/800, તો જો ઉપર નીચે આ બંને શૂન્ય ઉડશે, આ બંને ઉડશે, પણ અહીંયા શૂન્ય છે, હવે અહીંયા નીચે છે, તો આ શૂન્ય ઉડે નહીં. ઉપર નીચે સરખા શૂન્ય હોય તો જ ઉડે, નકર ઉડે નહીં. આપેલો નિયમ છેદ ઉડાડવાનો. ઉપર નીચે શૂન્ય ભાળી જાવ એટલે પહેલા શૂન્યને ઉડાડી નાખવાના. બીજો નિયમ, ઉપર અથવા નીચે એકડો આવે તો છેદ ઉડે નહીં. આ ધ્યાન રાખવાનું. ઉપર નીચે કોઈ પણ એક જગ્યાએ જો એકડો હોય તો છેદ ઉડે નહીં. છેદ ઉડાડવાની કોશિશ કરવાની નહીં. જેમ કે 1/14, આમાં છેદ ઉડે નહીં. 14/1, આનો તો છેદ ન કરે ન ઉડે. કેમ કે 14/1 એટલે કેટલા થાય? 14. કેમ કે છેદની અંદર એકડો હોય તો એનો કાંઈ મતલબ થાય નહીં. આ ધ્યાનમાં રાખવા. ઉપર અને નીચે બંને બાજુ જો અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે પણ છેદ ઉડે નહીં. અંશ અને છેદ બંનેમાં જો અવિભાજ્ય સંખ્યા દેખાય તો છેદ ઉડાડવાના નહીં. જેમ કે 3/5, આમાં છેદ ઉડે? કેમ? બંને કેવી છે? અવિભાજ્ય છે. ખ્યાલ પડે છે? પછી 2/11 છેદ ઉડે નહીં. કેમ કે બંને અવિભાજ્ય સંખ્યા છે. પછી 7/13 ઉડે નહીં. આ ધ્યાનમાં રાખવાનું. ચોથું, ઉપર નીચે બંને બાજુ વિભાજ્ય સંખ્યા હોય ત્યારે એક સમાન અંકની ચાવી ઉપર નીચે બંને બાજુ લાગે તો છેદ ઉડે. ઉપર અને નીચે બંને બાજુ વિભાજ્ય સંખ્યા હોય, જેમ કે 12 અને 14, બંને કેવી છે? જો વિભાજ્ય છે. કેમ કે બંનેમાંથી એકેય અવિભાજ્ય નથી. અવિભાજ્ય ન હોય તો એને કહેવાય વિભાજ્ય. ત્યારે શું કરવું? તો કે ઉપર અને નીચે એક જ આંકડાની ચાવી લાગે એમ છે એ જોવાનું. હવે 12 અને 14માં બંનેમાં કયા આંકડાની ચાવી લાગી શકે? 2ની. જો કે 2ની 12માંય લાગશે ને 14માંય લાગશે, તો એના વડે ભાંગી નાખવાના. 2 વડે 12 ને ભાંગો 6, 7 વડે ભાંગો 2 ને, 2 સત્તા 14. ખ્યાલ પડ્યો? હવે ઉપર નીચે સરખો બગડો જે છે એ ઉડે. ઉપર નીચે સરખી સંખ્યાઓને ઉડાડી નાખવાની. હવે કેટલા વધ્યા? 6/7. હજી જોવાનું, ઉપર અને નીચે એક સમાન અંકની ચાવી લાગે એમ છે? 6 અને 7માં નહીં લાગે. એટલે હવે કાંઈ આગળ વધે નહીં. ખ્યાલ પડ્યો? આ ધ્યાનમાં રાખવાનું. અને બીજો એક નિયમ પણ યાદ રાખજો કે જ્યારે આગળ વાત કરીએ આપણે
આ તો સમજાણું ને? ઉપર નીચે એક સમાન સંખ્યાની ચાવી લાગતી હોય તો છેદ ઉડે, નકર ઉડે નહીં. છેદ વડે અંશને અને અંશ વડે છેદને નિશેષ ભાંગીને પણ છેદ ઉડાડી શકાય. છેદ વડે અંશને અને અંશ વડે છેદને નિશેષ ભાંગીને પણ છેદ ઉડાડી શકાય. જેમ કે 4/2. હવે જો આમાં 4 વડે 2 ને ભાંગી શકાય? 4 વડે 2 ભંગાય? 2 વડે 4 ભંગાય? તો છેદ ઉડે. 2 દુ 4, 2 દુ ને 4, આ બંને ઉડી જાય. જવાબ કેટલો આવ્યો? 2. કેમ 2 આવ્યો? કેમ કે બગડો અંશમાં વધે છે એટલે 2 આવશે. એવી જ રીતે 2/4 હોય તો જોવાનું 4 વડે 2 ભંગાશે નહીં. 2 વડે 4? હા, તો 2 દુ 4. હવે જો આ બગડો છેદમાં છે કે અંશમાં છે? છેદમાં. તો છેદમાં 2 અને ઉપર કાંઈ ન હોય તો 1, એટલે જવાબ આવે 1/2. તો આ પણ જોઈ લેવાનું કે છેદ વડે અંશ કે અંશ વડે છેદ ઉડે છે કે નહીં. આવી રીતે પણ ઉડાડી શકાય. ત્યાર પછી અંશ અથવા છેદમાં જો અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે નિયમ 5 પ્રમાણે જ છેદ ઉડે, એની સિવાય ઉડે નહીં. નિયમ 5 એટલે છેદ વડે અંશને અને અંશ વડે છેદને નિશેષ ભાંગીને જ છેદ ઉડે, નહીતર ઉડે નહીં. ક્યારે? જ્યારે અંશ અથવા છેદમાં બેમાંથી કોઈ એક જગ્યાએ અવિભાજ્ય સંખ્યા આપેલી હોય ત્યારે. જેમ કે 49/7. બરોબર? હવે કઈ અવિભાજ્ય સંખ્યા કહેવાય? 7 કહેવાય ને. 49 એ વિભાજ્ય છે. તો એવા સમયે એક જ કામ થાય. શું? અંશ વડે છેદને ભાંગો અથવા છેદ વડે અંશને ભાંગો, તો જ કામ થાય. બીજી એકેય સિવાય છેદ ઉડે નહીં. હવે 7 વડે 49 ને ભાંગો, ભંગાશે? 7 7 49. 7 ક્યાં આવ્યો? ઉપર એટલે અંશમાં, જવાબ આવે 7. સમજણ પડી? એવી જ રીતે 5/10. હવે જો ઉપર નીચેમાંથી કોઈ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે? કઈ છે? 5. તો એવા સમયે એક જ નિયમ લાગુ પડે. અંશ વડે છેદ અથવા છેદ વડે અંશ ભાંગો, તો છેદ ઉડે, નહીતર ઉડે નહીં. હવે ઉડાડો. 5 વડે 10 ભંગાશે? 5 દુ 10. બગડો ક્યાં આવ્યો? છેદમાં. એટલે છેદમાં 2, ઉપર કાંઈ વધ્યું તો શું મૂકવાનું? 1. જવાબ આવ્યો 1/2. એવી જ રીતે 11/49 હોય તો જુઓ, ઉપર નીચેમાં કોઈ સંખ્યા અવિભાજ્ય છે? કઈ છે? 11. બરોબર છે? તો હવે 11 વડે 49 ભાંગો, ભંગાશે? 49 વડે 11 ભાંગો, ભંગાશે? નહીં. એટલે આમાં છેદ ઉડે નહીં. આ એક જ રસ્તો છે. જ્યારે અંશ અથવા છેદમાં અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે. જો બંને બાજુ અવિભાજ્ય સંખ્યા હોય તો એકે ઉડે નહીં. ત્રીજો નિયમ. બંને બાજુ અવિભાજ્ય સંખ્યા હોય તો છેદ ઉડે નહીં. પણ બેમાંથી કોઈ પણ એક જગ્યાએ જો અવિભાજ્ય સંખ્યા હોય તો નિયમ 5 પ્રમાણે છેદ ઉડે, એની સિવાય બીજી કોઈ રીતે છેદ ઉડે નહીં. એટલા નિયમો કામના છે. છેદ હંમેશા ઉપર નીચે ઉડે, સામ સામે ઉડે નહીં. આ પણ ધ્યાન રાખજો. હવે આવું ક્યારે થાય તો એ હું તમને આગળના દાખલામાં કહીશ. હવે આ બધા જ નિયમો આગળના બધા જ દાખલામાં હું તમને દેખાડતો જાય કે જુઓ, અહીંયા આ નિયમ લાગુ પડ્યો, અહીંયા આ નિયમ લાગુ પડ્યો, એટલે તમારી પ્રેક્ટિસ થતી જશે.